વાવણી કરવા જવું છે. આજ માલ ઢોર ઢાકી જશે અને વાવણી કરવાનો સમય છે, તો વાવણી કરવા જવું છે પણ એકલાથી ન જવાય. માટે આજ મારા ભાઈ નાનકાને બોલાવું અને બે ભાઈઓ અમે વાવણી કરવા જઈએ. Yeah.
અરે વાલા અત્યારે આજ વાડીએ શા માટે બોલાવ્યો? હા ભાઈ, વાડી આજ તને કોઈ વાક્ય કરો કોઈ ગુનો નથી. હા વીરા. પણ આજે એક જ કામ પડ્યું છે વાડીએ ભાઈ તારું. હા બોલ ભાઈ. ઘણા સમયથી આપણે આજ વાવણી કરવા નથી ગયા. એ વાત સત્ય છે. આજ મારું મન એમ કહે છે કે વાવણી કરવા જવું છે ભાઈ. હા ભાઈ. તો એકલાથી મારાથી થાય નહીં, એટલે આજ આપણે બે ભાઈઓ થાય અને વાવણી કરી આવી ભાઈ. હા ભાઈ, વાત તારી સત્ય છે, પણ વાવણી કરવા જઈએ એ પેલા મારી એક શરત છે. હું તારી શરત છે ભાઈ, મને વાત કર. જો વીરા, આજ આપણે વાવણી કરવા જઈએ ને જો કદાચ રાજા અજમલ આજ આપણે સામા મળે તો આજ વીરા આપણે બંને ભાઈ પાછા ઘરે બી આવશું. હા ભાઈ, આજે એ વાત તારી સત્ય છે, માટે આજ આપણે ગાડાનો માર્ગ લઈએ. અને બીજો માર્ગ એ છે કે આજ આપણે રાજનો માર્ગ નથી ચાલુ વીરા, આજ આપણે બંને ભાઈ વાડીના માર્ગે જઈએ. હા ભાઈ, બહુ સત્ય વાત કરી છે. ચાલ આપણે વાડીના માર્ગે આજ રવાના થઈએ. તો ચાલ વીરા. એ વાવણી કરવા આયા રે ડોલબાઈ, વાવણી કરવા આયા રે. વાવણી કરવા આયા રે ડોલબાઈ, વાવણી કરવા આયા રે. સમાજે મળે આજ જમલ રાજા, ઓગણવાળા આયા રે. સમાજે મળે આયા જમાલ રાજા, અરે ભગવાન સામે ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે થતા હોય એવું લાગે છે. મને અને તમને જોઈ આજે હોળી ફરીને કેવું ભાષે એની તપાસ કરો. અરે ખેડૂતભાઈ, અમને એમના મહારાજાને જોઈને અવળું ભરીને શા માટે ઊભા છો? અરે ભાઈ પ્રધાનજી, આજ તમને કે તમારા મહારાજને જોઈ આજે અમે અવળું ફરી નથી ઉભા ભાઈ. આજ અમે વાવણી કરવા જઈએ છીએ અને કાંઈ બી બિયારણ ભૂલ્યા હોય એવું લાગે છે, એટલે મનોમન બે ભાઈઓ વિચાર કરી રહ્યા છે. અરે ખેડૂતભાઈ, બધી સામાન સામગ્રી તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? તો જઈ અને તમારા મહારાજને વાત કરો પ્રધાનજી કે આજ તમને તમારી રયત કહેશે એ વાતનું તમને દુઃખ તો નહીં લાગે ને? જાઓ પ્રધાનજી, તમારા મહારાજને વાત કરો. અરે મહારાજા, ખેડૂતભાઈનું કહેવું એવું છે કે રયત સાચું અને સત્ય કહેશે તો તમને રીસ તો નહીં સડે ને? હા પ્રધાનજી, જો ખેડૂત ભાઈ સાચું અને સત્ય બોલે તો આજ એને રાજ તરફથી ઇનામ આપો, અને જો જૂઠું બોલે તો કાળિયા ઠાકરને આણો. અરે ખેડૂતભાઈઓ, સાચું અને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કોણ કાળિયા ઠાકરની આણશે. ના ભાઈ, કારણ કે ઈષ્ટદેવ ના છોકર ખવાય નહીં ભાઈ આપણે. એટલે માટે આજ રયત કહીને મહારાજ કાન ખોલીને સાંભળજો. મહારાજ, જો આજ નાના મોટે કોઈ પણ મોટી વાત ફેરાય તો તમારી રયત જાણી અમને માફ કરી દેજો. માટે આજ તમારી ભાઈ કહે અને રાજન તમે સાંભળો. હે યા દે રબારી કહેને મહારાજ સાંભળો રે.
અરે ખેડૂત ભાઈઓ, આજ હું કહું અને તમે સાંભળો. એ આજે રાજના પ્રભુને સાંભળો. આ રાજા આજ બધા ખેડૂત સાંભળો. એ આજે રાજના પ્રભુને ખેડૂત સાંભળો. આજે તમે કહો છો લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી છે, એ વાત તમારી સત્ય છે મહારાજા. પણ દીકરી તો એક માત્ર ઘરની આશ કહેવાય. આજે પરણાવો કાલ પોતાના સાસરે ચાલી જાય છે મહારાજા. પણ જો એક દીકરો હોય ને મહારાજા, બાબે લગડો કોઈ એક કુંવર રહે મહારાજા, તો આજે તમારા ગયા પછી આજે રાજ સલવે રાજને એકની મણમણના તાળા દેવામાં આવે અને આજે તમારા કોકરાના દ્વાર બંધ થઈ જાય મહારાજા. તે માટે આજે મેં તમે વાંઢિયાનો અવતાર કહી છે મહારાજા. હા ખેડૂતભાઈ, તમારી વાત કેવી મને સત્ય લાગે છે. જો આજ તમને ઓળા સુગંધ થયા હોય, કાલે સવડા સુગંધ લઈ તમારા ખેતરની અંદર નાના વાવવા દાદા જાઓ. રાજા અજમાનો સત્ય વસન છે. એટલું જ નહીં પણ મારા રાજમાં આવી અને તમારું નામ પણ લઈ જજો જરૂર. મારા એ સુકન્યા લેવા આલા રે તારે ભાઈ સુકન્યા લેવા આલા રે.
કરી પ્રધાન જી મહારાજા. આજ ખેડૂત ભાઈ મહિના મારી ગયા એ મારાથી સહન થતા નથી માટે રાજમાંથી આજ તમારા માતુશ્રીને બોલાવો હેજી આજ પર દાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર પર દાન બોલાવે રાજમાતા આવજો રે. અત્યારે આ રાજની અંદર એવા તે મારા શું કામ પડ્યા કામ તો આમના મહારાજના બેડા છે. ભલે વીરા એવા તે સાથી
સાંભળો પીવાણી રે કારણે રાજન સાંભળો આજે લાજા લક્ષ્મી અને દીકરી સગુણા જગદંબાને ઝાંખી પાડેલી ત્રણ વાર દીકરી મારે ઘરે નથી હોય ને તો આપણે વાંચીએ શા માટે કહેવાય શા માટે હરી સતી તમારી વાત કેવી સત્ય છે પણ દીકરી એ પંખીનો માળો કહેવાય જો આજ પરણાવો સતી તો કાલ પોતાને સાસરે ચાલી જાય હા રાજા પાછળથી બાડો બુડો કે લૂલો લંગડો હોય એક દિવસ રાજન ગયા પછી રાજ સલાવે હા રાજા એ માટે મને કાશી વિશ્વનાથના શરણે આજે તપ કરવાની રજા આપો સકી અરે રાજા તમે કહો છો કાશી વિશ્વનાથ જવાની રજા આપો પરંતુ મારા મનની અંદર એક વાત છે રાજા કહો સકી અરે રાજા આપણી દીકરી સગુણ હવે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તેના સારા રજવાડામાંથી ગોરદેવને બોલાવી લગ્નનું શિખર અપાવી સારા રજવાડું ગોતી સર્વ તેળ ગોતી દીકરી સગુણાને મૈયરની મહેંદીને લાવો મામાના ઘરના પાને તો ઉડાડો રૂડા માંડવડા રોપાવો પંડેથી ચોળાવી લાડ કરતી ભણાવી પછી સુખેથી વનમાં દો રાજા તમે સુખેથી વનમાં દો હા સતી એ તમારું કામ ઉછેર કરીને જઈશ હરી પ્રધાન જી મહારાજા રાજમાંથી સારા એવા ભદેવને બોલાવો રેજી આજ પર ધન બોલાવે ભૂદેવ આવો જો રે
આવ્યા રંગને દરબાર બોલન બોલાવે દરદેવ રાજની અંદર બોલાવવાનું કારણ શું? કારણ કે આપણા મહારાજ લખેલા છે અરે કોકરાગઢના મહારાજા અજમલના ચરણને ભૂદેવના નમન છે મહારાજ. રાજ્યની અંદર બોલાવવાનું કારણ શું? ભલે ભૂદેવના શરણમાં આજ રાજા અજમલના નમન છે ભૂદેવ. રાજની અંદર બોલાવવાનું એક જ કારણ છે બોલો. કે આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક ગયા છે. એમના ઘડિયા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. હા મહારાજા, શ્રીફળ આપ્યા પહેલા એક વાત કહો કે મારે કયા દેશ જાવું ને કયા દેશ નો જાવું. તો થોડીક શાંતિ રાખો તો મજા આવે. હા સાંભળવા જો. અરે ભૂદેવ, દેશ જાદો પરદેશ જાદો એક ગલગલ ઢો જાતા. અરે મહારાજા, દેશ જવાનું કહો છો, પરદેશ પણ જવાનું કહો છો મહારાજા, તો પછી પિંગલગઢ નગરી નહીં જવાનું કારણ શું? હા ભૂદેવ, પિંગલગઢ નગરી ન જવાનું એક જ કારણ છે. આપણી દીકરી સગુણા વેરીલા છે. વેરીલાની અંદર જાય તો આપણી દીકરી સગુણા તૂટી જાય. એ માટે પિંગલગઢ ન જતા. પિંગલગઢના રાજા કોણ પણ યાર આજ મારે એની સાથે 20 વર્ષના વેર છે. એ માટે પિંગલગઢ ન જતા બધે. હા મહારાજા, વાત તો આપણી સત્ય છે, પરંતુ હું તો એક વરદેવનું સંતાન છું મહારાજ. વિધાતાના માર્ગ બતાવ્યા પ્રમાણે માર્ગે ચાલીશ. જ્યાં બેન સગુણાબાના વિધાતાએ લેખ લખાય છે ત્યાં બેનબાના શ્રીફળ જલાવીને હું આવીશ મહારાજા. પણ જતા જતા મને તમારો જમણા હાથનું વચન આપતા જાઓ કે ભૂદેવનો દીકરો છું, જે રાજ્યની અંદર બેનબાના લેખ લખ્યા હોય શ્રીફળ જલાવીને આવું એ વાત તમે રાજ્યની અંદર મંજૂર રાખશો. આ બધું એવી વાત મને મંજૂર છે. હે આજે હરકે યુગમાં બેગર દે ચાલિયા રે, જાઉં દેશ ને વિદેશ મારે દેશ ને પરદેશ, હરકે યુગમાં બેગર દે ચાલિયા રે. આજે પોકડ છોડીને બોલે ચાલિયા રે, જાઉં દેશ ને વિદેશ મારે દેશ ને પરદેશ, હરકે યુગમાં બેગર દે ચાલિયા રે. ભવાની માતા રે મારી લાવણી રે, ભવાની માતા રે મારી માવડી રે,
મમ્મી એના તું એક તો હા કરશે માથે છે ગરમી ઊભું રહેવાની જગ્યા નથી બાપુ ઈકડે બકો ખૂણામાં મધરાતે ગરમીમાં પંખો નથી દાળ ભાત ઘટે તો ખાવા હું કેમ ભરકા દાળ વેચીને ભાત ઘટા બાપુ હે બતાજે હા મહારાજ આજ મારું નાનું નેત્ર ફરકે છે એમાં શું થઈ ગયું એટલે માટે દુશ્મનના ઘરનો માણસ કોઈ આજ બીજા ગઢમાં અંદર મહેમાન થવા માંગે છે એટલે માટે તે એવા શોખી ભેગા કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં આ રાજવી પઠિયારના હુકમ છે ઘરે ખમા બાપુ નિરાયતે બોલો હવાર પાડવાનું હમણાં ઘણો સમય થઈ ગયો છે તાન છડી ગયું 8-8 વર્ષના વાણા વાઈ ગયા છે બાપુ આ થોડોક વાતો છે તે ઓછી કરો અને કાંઈ વાતો કરજો શું કહેતા તમે હમણાં અમે કાંઈ નથી કહેતા મારે કોઈ બતાવવાના છો? કેમ શું કરસ તમે માકડ મારી માકડ એટલે હું રજવાડામાં નાકડ થઈ ગયા છે બહુ વધી ગયા બેના હું કરું હા બહુ વધી ગયા માસી તો દવા કહેવાય ને મહારાજાને દવા લઈને છાંટી દઈએ હા, મહારાજ શું કેવું હવે? કેમ હું કેવું એટલે એકાદ મારી પાસે મામો માગતો ઘાણો દાદી નું લાગે અને એ જોતમાં આવું હા બોલો ની અંદર આ બપોરે તમે કેમ આવ્યું છો એ દેખાતું નથી પાણી ભરવા આવી છે કેમ ઘેરે નળ નથી નળ તો છે પણ ખાલી અવાજ આવે છે કાબે તો ડાટો મારી ગયો દાટો હું કામ મારું તો હવાઈ નો આવે ખાલી નળ ખોલીએ ને અને ડંકી જરાક ખુશી કરીને તો અવાજ આવે ખીસડું એ હવે અવાજ આવે. કા તો પછી ટાંકા પાણી નો હોય તો તો અમે હવેડામાં જ ભરી લેવા અમારે એવું જાવ ને હવેડામાં ભરો ને રજવાડામાં શું છે લે અમે આ રજવાડાની છીએ પછી અહીંયા આવીને ક્યાં જાવું અમારે અહીંયા અમારા બાપુ અત્યારે હોતા હો બાપુ ભલે ખુદા મારે કે બાપુ જગાડવા છે તમે ડંકી આપો તો ખીચડી ખીચડી કરવા લાગે પણ બાપુને કહેવાય થોડું ઓઇલ નાખી દઈએ તો અવાજ નહીં આવે બાપુ માં જ નથી હોય એમ તો નાખવું ક્યાંથી ઘણું ઘર આખું રજવાડું દાટી ગયેલું છે તારે કામ છે બાપુને ના કહેવાય તું પણ બાપુ મારા ખિસ્સામાં કાંઈક દીએ ત્યારે નાખવું હોય ને. કટકી કરી દેવાય ક્યાંથી કટકી આ વિમલના કટકાઈ મારી પાસે ખાય છે એવું છે પછી અમારે કટકી કરવાની રજવાડામાં તું માનીતું છે કે પછી થોડું ઘણું રાખતો હોય માની તો પછી વરહ વહી ગયા અમન માનીતા મન પછી થઈ ગયા પછી એટલા રજવાડામાં ઠીક રજવાડામાં પછી રજવાડામાં સારું અમે પાણી ભરી અવાજ નો આવવો જોઈએ બાપુ અવાજ તો નહીં આવે બેન અવાજ આવે આપણે કોઈ નહીં. તારે રાહડો લેવો છે? કેમ ના ફાવે શીખવાડી દેવું આપણે કા એ પતંગ હાલે તો ખબર પડે અમારે હાલે ખબર પડે જોવાનું એકાદો આટો નહીં મારે એકાદો ગુમરો મારજે ને. બાપુ મૂકી જાય બાપુ તો ઊંઘ રહી બાપુ તો પરનિંદરમાં હુતા છે એટલે નીકળી જાય સપનું આવે સારું આ તો હવે તું એક પર બે જજે અને થોડુંક ગણી હાલો હા
તો કહેવાય છે કે અમારે બધા રમતો રમતો પંડિયાની પનહારી નદી પહોંચો મારા વાલા તો એટલું બધું ઓડિયન્સ બેઠો એમાં કેવું ન પડે કોઈ ભાઈને મોજ આવે અને 5-25 રૂપિયા ઉડાડો હોય તો મારા આવી શકો છો અને જે રૂપિયો થવાનો છે ઘરમાં જવા કરવાનો છે મંડળના સભ્યો લઈ જવાના નથી મારા એવું કીધું છે કે મારું પણ માગો નહીં આપણે તરીકે કાજ આવા જો પરમાત્મા કામ થતો હોય મારા તો માંગતા ન આવેલા એટલે મોજ આવીને થોડું દેતા રહેજો એટલે બધું ઓડિયન્સ બેઠો એમાં કેવું અને આ બાજુ થોડાક છે ને થોડાક દેતા જાવ તો આમ બેનોને ફાવે હા બેની કહેવાય થોડીક આમ બેનો જો ઓલી બાજુ શરમ ના આવે તમને આપણે 2 કલાકનું નથી મારા વાલા હવાર લખેલું છે આપણે હવા લગી અહીંયા જ રહેવાનું ક્યાંય નથી જવાનું એમ. તો તમને મોજ આવે તો હા કોકોળિયું વાળાને મને ગમતું નથી અને જમના લાગે ખરીદે એ મારા માલા નિહારે જોડે એ મને સીધે કરા સાંભળા અમારા વાલાને હારે જોડે ભેર કરાવ્યા સીધે કરાવ્યા સાંભળા એ મારા વાલા ये सैयद मोरी रे चांदाने पसवाने ए हुरन के दी ऊग से
એ પાગલની બનિહારી તુલસો મારી બેન એ વાતોયા નજરને કોણ હા બેન હા એ ભાઈ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે હા પણ રજવાડાનું નામ એ પૂછ્યું છે રાજાનું નામ જ પૂછ્યું છે મહેન્દ્રાનું નામ ક્યાં પૂછ્યું છે પૂછતા હો આઈસ્ક્રીમ આપણું કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? અરે પ્રભાતે હા મહારાજ, આજે ભીમલગઢ નગરી છે અને રાજવી પઢિયારના રાજ છે. કયા નામ પડ્યું? એમ ના બાપુ, હું હાસો પૂછું છું. આપણે ખૈયર નામ પડ્યું છે. બાપુ ધમકી મારે, મીઠી ધમકી મારે. અરે પ્રભાતે હા મહારાજ, આવેલા મને કહ્યો આ ભીમલગઢ નગરી છે અને રાજવી પઢિયારના રાજ છે. હું કહું ગયો બાપુ, ખૈયર નામ પડ્યું છે ને. This is my no time. થોડા બેસી જાઓ, પાછળ ઉભા થોડાક પાછળ હટો તો આગળ જગ્યા થાય. તમે આગળ આવશો તો બેનો બેવાની જગ્યા ક્યાંથી થાય? ઉભા છીએ થોડાક પાછળ રહ્યો. જેટલા લોકો ઉભા છે ને ભાઈ થોડા પાછળ જાઓ. પોતપોતાના કુલ દેવતાને માંગતા હોય તો થોડા પાછળ જાવ એટલે બેનો બેસી જાય. તમારે નથી બેવું, બીજાને દેવા દો. અને સ્ટેજ ઉપર પણ વધારે વ્યક્તિઓ ન બેસવું. એ ભાઈ, હા ભાઈ, કયું નગર છે કોણ રાજા રાજ કરે છે? ફિંગરગઢ નગરી છે અને રેડિયા રાજા રાજ કરે એમ કીધું. મારી ખૈયર નામ પડ્યું છે. રેડિયા રાજાનો હમ તો પૂછો હતો. હારો પૂછતો હું. એ બાપુ, બાપુને બળવીટા પીવડાવો. બાપુ નીંદરમાં નથી. એ બાપુ, અમારી ગાય, તમે મારા કૂતરા. એ હાસો કોને આપણે નામ હું પડ્યું? અરે પ્રભાતે હા મહારાજ, આવેલા મને કહ્યો આ ભીમલગઢ નગરી છે અને રાજવી પઢિયારના રાજ છે. ફિંગરગઢ નગરી છે અને રાજા પઢિયારના રાજ છે. હું વાત કરો છો.
એમાં વાત કરવાની ક્યાં વાત અરે પિંગલા નગરીના રાજા બિહારના સર્વજના ભુદેવના નમન છે. હે ભુદેવના સમયમાં આજ રાજુ પઢિયારના નયન છે. અરે ભુદેવ આમ ક્યાં માર્ગે જાઓ છો અને આમ ક્યાં માર્ગે જાઓ છો એની મને વાત કરો. અરે મહારાજા આમ તો હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના મહારાજા જમલરાય એમની દીકરી બેન સગુણાબા એના લીલોડા શ્રીફળ લઈ અને આજ તમારા કુંવર સાથે જીલાવવા માટે તમારે આંગણે આવ્યો છું. અરે ગુરુદેવ તમે આજ ભારતમાં નથી ભૂલ્યા ને. શું વાત કરો છો મહારાજ? પોકરણગઢનો ફરકે રાજા અજમાન એની હારે મારે 20 વર્ષના આ તલવારની ધારો વેર ચાલે છે. એટલે માટે આ શ્રીફળ રાજવરમાં કદાપી માન્ય ન થાય. અરે પ્રધાનજી અરે મહારાજા તમે કેમ ભૂલો છો? વેદ તો દીકરી દેવાથી ઓછા થાય અને કા દીકરી લેવાથી એક વખત એવાય બની સાથે ખાણે ભોજન માણી લો મહારાજા. તમને પણ જિંદગી જીવવાનો અનેરો આનંદ આવશે. અરે ગુરુદેવ હું જ ગુરુદેવનું સંતાન છું એટલે તને જીવતો જવા દઉં છું. કોઈ સુરાપુરનું સંતાન હોત તો એને વાયદા જવડા ટુકડા કરે મારા ઘટને કાંગરે લટકાવત. અરે પ્રધાનજી આ ગુરુદેવ એમનો મને તારા ધક્કા મારીને બહાર કાઢો. ગોરદેવ ધક્કા ખાય એવા નથી. જઈ નથી બાપુ. અરે મહારાજા તમને આ જેટલું અભિમાન છે તો મારી પણ વાત સાંભળી લો મહારાજા. તમે જો એક રજપૂતનું સંતાન છો ને હું પણ એક ભૂદેવનું સંતાન છું મહારાજ. જો આ લીલો શ્રીફળ જિલ્લામાં નહીં આવે તો ગોરદેવનો દીકરો બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનું પાપ તમારા ઉપર અને તમારા રજવાડા ઉપર રહેશે. અરે ગુરુદેવ આજે તમે આવું કોઈ કામ ન કરતા કારણ કે પિંગલગઢની અંદર ગુરુદેવની બ્રહ્મ હત્યાનું પાપ આજ પઢિયારને માન્ય નથી. એટલે માટે પ્રધાનજી રાજવાદી ખબર પ્રતાપને બોલાવો. આ બધું પેલા કેમ નહીં બોલતો? તમારા બાપુ તેની કઈ ધમકી મારી રાજી રાજીને રેડ થઈ ગયા. મેં એને એવું કીધું તમે પ્રતાપને બોલાવો અમારે પિચકારી લઈ લે. એમાં કરારે આવજો ફૂગા. બોલાવો. આવું કીધું. બાપુ, કીચી કીચી. એક વાર બાપુ જાણતા હતા. એક વાર. માના સમજે. કીચી કીચી. હે આજે પટ્ટાના મોરા બે પટ્ટા પાવાની. રાજમાં બોલાવવાનો કારણ તો કહો. તમારા બાપાશ્રીને કામ કર્યા છે. અરે પિતાશ્રીને કુંવર પ્રતાપના નમન છે. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો કહો. હે કુંવર પ્રતાપ પોકરણગઢના ગોળકે રાજા અજમાન એની દીકરી સગુણા શ્રીફળ આજે તારી જોડે જીલાવવા માંગે છે તો તારો વિચાર શું છે? અરે પિતાશ્રી એ વાતો કથા નહીં બને. કારણ કુંવર પ્રતાપ અરે કારણ કે પોકરણગઢના આજમાં આપણે 20 વર્ષના વેર ચાલશે એટલું જ નહીં ભાઈ ભાઈ વડેલા વેર ચાલશે એના શ્રીફળો દિલા તમારા કાચલા. અરે કુંવર પ્રતાપ હાથમાં છે હથિયાર જીવે છે તારો બાપ હથિયાર તલવારીના વ્યર્થ મારે લેવાના છે. તું લીલુડા શ્રીફળ જીલાવી દે. એવી આજ્ઞા પિતાશ્રી. હવે આ એમ કે 20 વર્ષ છે આ જોઈ કોઈ છોકરી દે. તમારા કેટલા વર્ષ થયા? આ તો હું ભૂલો પડે એમ નથી ખબર. આ શું બોલો ગામનો બોર્ડ મેળવ્યું કઈ ભૂલા પડે. અને તમે શું કહેતા હતા પ્રધાનજી? દાળ વેચી ભાત ખેતર રહે ક્યારેક તમારી ઘરે આયોજન તો કરો. એ વાતે સાચી.
આ બહેનોએ આયોજન કર્યું અને એટલું દાન આપ્યું અને એટલી મહેનત કરી એ આપણાથી નહીં ન થાય. અને કદાચ અહીંયા આપણે રૂડા રૂપાળાથી રમીએ અને કદાચ ગાયોને નીણ જાય તો એનું માધ્યમમાં બહેનોને થાય, બીજા કોઈને નહીં થાય. કારણ કે બહેનો જ આના બાના રૂપી બન્યા. અહીંથી જે કાંઈ ઘાસ જાય, જે કાંઈ ગૌસેવામાં પૈસા વપરાય છે, બહેનો થકી વપરાય છે, આપણા થકી વપરાય નથી. તો માયું ખાતે માયું ખાય. હા. તો તમે શું કહેતા હતા? 20 વર્ષે વેરાયેલા એમ સાનું મને ઝીલી ગયો ને ભરૂચ ને ગોધરા જવું પડે, ન્યાય મેળ નથી આવતો. ન્યાય કે પટેલ ને તો નહીં કે ગલ્લો નો બધાને લગન ચાલે બધે એમાં ગયા. અને આ બાપ દીકરાને બેયના વાળ કેમ લાંબા છે એટલે બધા બાપ દીકરાના ઘર બાકી છે. હવે આમાં છોકરી જવાની શું કહેતા હતા? એવું છે. તો એ બે માથે શું બાંધ્યું? હું માથે બાંધ્યું છે મુંગર તમે કઈક નવું બાંધ્યું. ક્યાંથી લઈ આવ્યા? ત્યાં શું કરવા ગયા? મને એમ કે કોરોના વાયરસ ની દવા લઈ જાય છે. ઘોષણા કરવા ગયા હતા તો તમારા પાઘડી લઈ આવ્યા? મને બતાડો ને. તારા હમ નો માગું બસ. માગો તો તમારા તમે કીધું એમ તો કીધું. પેલા મોટી પાઘડી લાગે. ગાયઠમ ગાયઠમ છે. મોટો મારે નથી જોતી ભાઈ. મારે હવે ઘરે જવાનું છે. તમારા મહારાજાને કેવો મૃત્યુ પ્રશ્ન આવી ગયો છે અને જોખવાના ન હોય કહેતા હોય તો લીલુડા શીખો સિલાવી દે. એ લગ્ન કહેવાય. લગ્નમાં ખબર ન પડતી એના કલર નો હોય. તમારે કે બૈરું છે બૈરું ભવાની નહીં. તમે કે બીબી છે બીબી શાર આટા હોય તો મારા શું લાવો જમણો તો ઉતાવળ મળશે. આજે કે 20 છે બાવી તમારા વરસ કેટલા થયા? તારા કેટલા વરસ છે? બોલ બોલ આધાર કાર્ડ બતાય. એનઆરસી માં આવીશું ને તું? એ લીલુડા નારિયેળ દીયો પ્રતાપ ના લીલુડા નારિયેળ દીયો રે. ગુરુદેવ દીલા રે દીલો પ્રતાપ રાય. ગુરુદેવ દીલા રે દીલો રે. આજ પેલા રે પાગા રે જરા દેવ ફેરવાયા. પેલે પાને લગનિયા નવા પેલે પાને રે દિસુડો બેસીલો. Bye.
ગણપતિને તો મૈડા ગણપતિ દાદા પ્રથમ તમારી ધામમાં તારે દેવ સરખા નમ દયાળના માન ગણપતિ દાદા પ્રથમ તમારી ધામમાં તારે દેવ સરખા નમ ગણપતિના માન ગણપતિ દાદા પ્રથમ તમારી ધામમાં પ્રથમ તમારી ધામમાં પ્રથમ તમારી ધામમાં પ્રધાન હવે કઈ કામ કરી શકો નકર હવે ગોરદેવને રજા કામકાજ હા દાડો કરવાનો તમારે ઘરે કરી દો અમારે કોઈ દાડો નથી દાડો નથી પછી હારા અમે શુભ પ્રસંગો જ લઈએ છીએ બધું કામ રેડી બધી બધું રેડી તમે આવી જ જજો આવી જ જઈએ બધાય બધા ફટાફટ ફટાફટ વાહનો શણગારો છે અમે તૈયારી કરીને ચાલો મોટરે સરકારની સમાન હે રાજા રે દેવ મને ગોરદેવ ચાલિયા હે દવા રાજા પોકરાણ ગદમોદાર દેવ મને ગોરદેવ ચાલિયા ભાઈ ધ્યાન દે હું તો જાય કે ઘણો સમય થઈ ગયો છે વાત કરું અરે મહારાજા આપના કહેવા પ્રમાણે આપનું કાર્ય પરિપૂર્ણ કરીને આવ્યો છું મહારાજ ફરી બધું કહો લીલોડા શ્રીફળ ક્યાં ચલાવ્યો હા મહારાજા બેન બાના લીલોડા શ્રીમદ વિજય નગરીના રાજા બિહાર એમના કુંવર પ્રતાપરાય સાથે લઈ આવ્યા છે ફરી બધું જાતિ વેળાએ કીધું તું નહીં જાતો પણ નહીં જાતો પિંગલગઢ ન જતા તો પિંગલગઢ શા માટે ગયા હા મહારાજ તમારી વાત પણ સત્ય છે હું તો જતા જતા મેં પણ કીધેલું હું તો ગોરદેવનું સંતાન છું વિધાતા જ્યાં લેખ લખાય છે ત્યાં જઈશ વિધાતા જ્યાં માર્ગ બતાડશે ત્યાં જઈશ મહારાજા દેશ ફેરો પરદેશ ફેરો રાજા સારા હોય રજવાડા સારા હોય ક્યાંક રાજા સારા ના હોય તો રજવાડું સારું ના હોય મહારાજ અહીંયા બેન બાના લેખ લખાય છે રાજા પણ સારા છે રજવાડું પણ સારું છે મૃત્યુ પણ ખૂબ સારું છે મહારાજા માટે લીલું શ્રીફળ લઈને આવ્યો છું અને તમે જ મને જમણા હાથનું વચન આપ્યું હતું કે લીલું શ્રીફળ મંજૂર કરવામાં આવશે અને મહારાજ સાતો સાત લગ્નના મુહૂર્ત લઈને આવ્યો સાતમનો સોમવાર સારો બેન મારા માંડવડા રોપી હા બધું હાલો
ઓ